ચિંતામણી, ચિંતામણી જોયો છે કોઈએ ન જોયો હોય. મણીઓના 6 પ્રકાર છે અને એમાંનો આ એક ચિંતામણી છે. એમાં એક નાગમણી પણ આવે, એક પદ્મમણી પણ આવે, એક શંખમણી આવે, એક છીપમણી આવે. અને આ બધાથી અલગ અત્યારે આપણે મુકાવવો પડે છે નેત્રમણી. સૌથી શ્રેષ્ઠ મણી, નેત્ર કંઈ દેખાય નહીં. પણ મણીના 6 પ્રકાર છે અને એમાં સર્વશ્રેષ્ઠ જે મણી છે ને એ ચિંતામણી છે. આ ચિંતામણીનું કાર્ય શું ખબર છે? આ લોકને વિશે જે પણ કઈ વસ્તુ છે, જે કઈ પણ પદાર્થ છે, એ ચિંતામણીને સામે રાખી અને પ્રગટ કરો એટલે ચિંતામણી તરત જ એ વસ્તુ, એ પદાર્થ તમારી સાથે હાજર કરે, સામે લાવીને મૂકી દે. તરત લો, માંગ્યું એટલે તરત મળ્યું. આ લોક જ્યાં આપણે જીવી રહ્યા છીએ, પૃથ્વી લોકના તમામ સાધનોને, તમામ પદાર્થોને જે લાવી અને તમારી સામે મૂકી દે એ ચિંતામણી. અને પછી ચિંતા એમાંથી જ ઊભી થાય. ગાડી લાવીને મૂકી, હવે ડીઝલ કોણ ભરી દેશે? એમ નામ કેટલાયની મર્સિડીઝ બેન્ઝ અમદાવાદમાં આટો મારો ને એટલે ઇન્ડિકા લઈને ફરતો હોય, મર્સિડીઝ બેન્ઝ ઘેર મૂકી દીધી હોય. કારણ કે 3 કિલોમીટર પ્રતિ લિટર. એટલે એવી વસ્તુ પણ અમને આપો જે એવરેજ પણ સારી આપે, એટલે લાંબુ ચાલે, ટકે. ચિંતામણી છે આ જગતના જેટલા પદાર્થોને છે એ આપણને આપે છે. સુરદ્રુહુ સ્વર્ગ સંપદ. સુરદ્રુહુ, સુર એટલે દેવતાઓ, દ્રુહુ અદ્રુ એટલે વૃક્ષ, અદ્રુહુ એટલે વૃક્ષ. એટલે અહીંયા વાત થાય છે કલ્પવૃક્ષની. દેવતાઓનું ઝાડ કયું? તો કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ શું આપે? કલ્પવૃક્ષ શું આપે? સ્વર્ગીય સંપિતા. જેટલા પણ દેવતાઓના લોકો છે એમાં રહેલી જે સંપદા છે, એમાં રહેલા જે સાધનો છે, એ કલ્પવૃક્ષ એની પાસે કામના કરો, એની કૃપા તમારા ઉપર હોય એટલે સ્વર્ગના જેટલા સુખો છે એ તમને આપે. ચિંતામણી આ જગતના સુખો આપે, કલ્પવૃક્ષ સ્વર્ગના સુખો આપે. પ્રયચ્છતિ ગુરો પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. પણ જ્યારે કોઈ ગુરુની કૃપા થાય, કોઈ સંતની કૃપા થાય, કોઈ ભગવંતની કૃપા થાય, કોઈ એવા ઓલિયા પુરુષની કૃપા થાય તો એ કૃપાથી વૈકુંઠ મળે.